હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત તારીખ 7-8-9ના રેડ એલર્ટ આપવામાં આવ્યો હતો, જે સંદર્ભે સુઈગામ, વાવ, થરાદ અને ભાભર સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં લાખો લોકોને જાનમાલનું મોટું નુકસાન થતાં હજારો પરિવારો પૂરગ્રસ્ત બન્યા છે। સાથે સાથે પશુ ઢોર ઢાકર પણ મોટી સંખ્યામાં પાણીમાં વહી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા। અત્યારે ઠેર પાણી ભરેલું હોવાથી પશુઓને ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહેતો ન હોવાથી અનેક સંસ્થાઓ દ્વારા પશુઓ માટે પણ ખોરાક આપવામાં આવી રહ્યો છે। ત્યારે ધાનેરા ગૌ સેવા સમિતિ મિત્ર મંડળ દ્વારા આજે સવારે 155 પેઢી ગોળ અને બિસ્કિટના પેકેટ આમ કુલ 80,000 રૂપિયાની કિંમતનો સામાનની સવારે સુઈગામ મુકામે રવાના થયા હતા। આ પ્રસંગે કાળુભાઈ દેસાઈ, કરસનભાઈ રાવ, કેતનભાઈ માળી તેમજ અનેક મિત્ર મંડળો સહયોગ સાથે સુઈગામ ખાતે સામાન પહોંચાડવામાં આવી રહ્યો હતો અને દરેકને ગૌ સેવા સમિતિ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આવી વિકટ પરિસ્થિતિમાં પશુઓ માટે દાન કરી પુણ્ય કમાવાની તક ઝડપી લેવા વિનંતી કરી હતી। રિપોર્ટર મહેબૂબ બેલીમ, બનાસકાંઠા। हेलो बोलो। परम पूज्य महासंत श्री वजीपुरजी गुरुदेव थावर અને પરમ પૂજ્ય મહાસંત શ્રી નાગરવનજી ગુરુદેવ કરબોણ આ બંને મહાસંતોના આશીર્વાદથી ગૌ સેવા અને પ્રચાર સમિતિ છેલ્લા 15 વર્ષથી નિરાધાર ગૌ માતાઓની સેવા કરે છે। અત્યારે સુઈગામ તાલુકો અને વાવ તાલુકાની અતિવૃષ્ટિ અને વરસાદના કારણે નિરાધાર ગાયોની તેમજ ગૌશાળા નાની ગૌશાળામાં ગાયોની હાલત ખૂબ ખરાબ હોવાથી ગૌ સેવા પ્રચાર સમિતિના અમારા મિત્ર મંડળ દ્વારા 155 પેટી ગોળની અમે અહીંથી ધાનેરાથી નિરાધાર ગાયો માટે લઈ જઈ રહ્યા છીએ અને દરેકને વિનંતી કરીએ છીએ કે અત્યારની પરિસ્થિતિને જોઈ અને તમારી શક્તિ પ્રમાણે ઘાસચારો તેમજ ગોળ નિરાધાર ગાયોને વાવ અને સુઈગામ તાલુકાના ગામડામાં મોકલવા નમ્ર વિનંતી।